એક લેડીઝ આવી ગયેલી હતી. એ લેડીઝ 17,000 થી 18,000 રૂપિયાનું પર્ચેસિંગ કરી ગયેલી હતી. તે મેડમ મને અમુક વાર યાદ આવી જાય છે એ કારણ કે ફૂટપાથ પરથી બી લોકો 17,000 થી 18,000 રૂપિયાનું પર્ચેસિંગ કરી શકે છે. कपड़े तो सब बेचते हैं, लेकिन सड़कों पे कपड़े बेचकर अपना घर चलाना ये रियल मेहनत है। आज मिलते हैं कैसे लार हीरो से जो सूरत की सड़कों पे सपने बेचते हैं। તમારું નામ શું છે અને તમે શેનો બિઝનેસ કરો છો? મારું નામ અયસ છે ને મેં વેસ્ટર્નનો બિઝનેસ કરું છું. ટોપ, ટી શર્ટ, શર્ટ. આ બિઝનેસ શરૂ કરવાની પાછળની કહાની શું છે? મતલબ કે ખુદનો બિઝનેસ છે, રોજ કમાઈ લેવાનું છે, જોબ કરવાની જરૂરત નથી પડતી. આપણે એટલા બધા એજ્યુકેટ નથી. થોડું બહુ નોલેજ છે કપડાનું, તો ખરીદી કરી લાવે છે મુંબઈથી. અહીંયા સુરત લાવીને ફૂટપાથ પર આપણો ઘર-બાર ચલાવી લે છે. કામ ધંધા કરવાની જરૂરત નથી પડતી. ખુદનો બિઝનેસ છે. મન ચાહે ત્યારે કરી લેવાનું, ઘરે ચાલ્યા જવાનું, મન ચાહે ત્યારે ખોલી લેવાનું ને સારામાં સારું પ્રોફિટ થઈ જાય છે. કામ ધંધો કરવાની જરૂરત નથી પડતી મને. 12 કલાક 10 કલાક કોઈ જગ્યા પર કોઈની ગુલામી કરવાની જરૂરત નથી પડતી. પોતાનો બિઝનેસ છે. 3-4 કલાક બહાર ફૂટપાથ પર કામ કરી લઉં છું, સારામાં સારું કમાઈ લઉં છું. તમારી ઉંમર શું છે અત્યારે? 28. તો આની પહેલા તમે તમારી શું સ્ટોરી છે? તમે આ પહેલેથી આ બિઝનેસ કરતા કે શું કરતા એના વિશે કહી શકો જરાક, જ્યારથી બી કમાતા થયા? બિઝનેસ તો મેં બહુ પહેલે ટાઈમથી શરૂ કરી લીધેલું હતું, લેકિન થોડોક ટાઈમ પછી બંધ બી કરી દીધેલું હતું. ત્યારે પહેલે પાર્ટનરશિપમાં હતું, એના માટે પાર્ટનર સાથે જરા થોડું એ થયેલું હતું, ત્યારે બંધ કરી દીધેલું હતું. પૈસા ઇન્વેસ્ટમાં થોડો પ્રોબ્લેમ હતો. આમાં બી બહુ 1.5-2 લાખ રૂપિયા જોવે છે. થોડું બહુ એડજસ્ટ કરીને પછી પોતાના બલદુપા પર એના પર ચાલુ કર્યું છે મેં. તમે પહેલા શેનું બિઝનેસ કરતા હતા? પહેલે બી આ જ કરતો હતો મેં. અને શું શું વેચો છે? એક્ઝેક્ટ કઈ કઈ વસ્તુ છે કહી શકો? આમાં કેવું છે, શર્ટ આવી ગયા, ટોપ આવી ગયા, કોરિયન ટોપ આવી ગયા, શર્ટ આવી ગયા, કોરિયન ટી શર્ટ આવી ગયા, ક્રોપ ટોપ આવી ગયા, બધી જ જાતની વેસ્ટર્નની વેરાયટી આવે છે. એટલે બધું ફિમેલ માટેનું? હા, બધું ફિમેલનું. ઓકે. તમારો સવારથી લઈને રાત સુધી એમ દિવસ કેવો હોય છે? શું દિનચર્યા હોય છે એના વિશે કહી શકો છો? મેં સવારના એમ સમજો ને કે 8-8:30 વાગે જેવી માર્કેટ ભરાય છે. માર્કેટોમાં જાઉં છું, ત્યાં બી સારો વેપાર થઈ જાય છે, ત્યાં બી સારું કલેક્શન થઈ જાય છે. ત્યાં 12:30 વાગે તકનું માર્કેટ રહી છે. પછી બપોરે ઘરે જાઉં, જમી બમીને થોડો આરામ કરીને આવી રીતના આ બાજુ VR મોલ બાજુ 3 વાગે પછી આવી જાઉં છું. અહીંયા રાતના 9-9:30-10 વાગે તક. તમારું રહેવાનું કઈ જગ્યા પર? મારું વરિયાવ ગામ, રાંદેર, અડાજણ બાજુ. તમારા પરિવાર વિશે કહી શકો છો? કોણ કોણ છે ને એ લોકો શું કરે છે? એક ભાઈ છે, 2 બેન છે, મમ્મી પપ્પા છે, ફેમિલી મસ્ત છે. અને ભાઈ પણ કઈ કામ કરે છે? ભાઈ બી સાથે જ છે મારા, સાથે જ. સૌથી વધારે કઈ આઈટમ વેચાય છે તમારામાં? બધું આ ટોપ બી ચાલે છે, શર્ટ બી ચાલે, બધી રેગ્યુલર જે હમણાં મોસ્ટ પેલું ફેન્સી જે રીતે ચાલે છે ને તે રીતે જ બધું હમણાં ટ્રેન્ડમાં જે ચાલે છે તે જ કલેક્શન રાખીએ છીએ આપણે. અને આપણે શું અપ્રોક્સ રેન્જ હશે? આપણે શું રેન્જ પર વેચીએ છીએ? આપણું 25 એમ સમજો ને 250 થી લઈને 350, 400, 450, 500 જેવી વસ્તુ. ટોપ 550 તક છે આપણી પાસે. અને સુરતના લોકોનો રિસ્પોન્સ કેવો રહે છે તમને અહીંયા? એકદમ. આપણે થોડા માર્જિન પર કામ કરીએ છીએ એટલે આપણને એટલું બધું એ નથી રહેતું. આપણી વસ્તુ કટિંગ સેલિંગ થાય છે ને કસ્ટમરને બી ફાયદો થાય છે ને આપણો બી ફાયદો થઈ જાય છે. આપણને થોડું કંઈ એટલું બધું દુકાનનું ને એ બધાનું ટેન્શન નથી. કસ્ટમર બેઝિકલી અહીંયાથી જતો હોય તો આમ કેવી રીતે, શું તમારી ટેકનિક છે કસ્ટમર લાવવાની? મતલબ કે હવે લાગેલું છે, જોઈને તો વસ્તુ જોશે, આપણે એવી રીતના ડિસ્પ્લે કરેલું છે, જોઈને એટ્રેક્ટ થઈને આવે જ છે, ઊભા રહે જ છે, લેવાવાળા કસ્ટમર ઊભા રહે જ છે. એક્ઝેક્ટ તમે કઈ જગ્યા પર ઉભા રહો એનું લોકેશન કહી શકો આપણા કસ્ટમર? એક્ઝેક્ટ આ મગદલ્લા રોડ પર છે, VR મોલ સામે છે, BRTS વાળા રસ્તા પર છે. વરસાદ, ગરમી અને ટ્રાફિક વચ્ચે બિઝનેસ કરવો કેટલો મુશ્કેલ હોય છે? બહુ હાર્ડ. વરસાદમાં તો બહુ અઘરું થાય છે. હમણાં અમારું જે માર્કેટ ભરાય છે તે વરસાદના કારણે 4 મહિના માર્કેટ બંધ રહી છે. પછી આ વરસાદ બપોર પછી નહીં રહી તો અમે આ બાજુ ફૂટપાથ પર
સ્ટોલ લગાવે છે. બાકી ચોમાસામાં તો એમ સમજી લો કે માર્કેટમાં બહુ અઘરું છે. આખું પાણી ભરાઈ જાય છે એટલે માર્કેટ 4 મહિના બંધ જ થઈ જાય છે. એટલે 4 મહિના જે સાચવવું બહુ અઘરું. આ જે મેન છે, હવે સવારવાળું માર્કેટ બંધ, હવે આ બપોરના જ અમારો સ્ટોલ લાગે છે. તો ચોમાસામાં તમે શું વિચાર્યું છે? જ્યારે વરસાદ પડતો હશે ત્યારે કઈ રીતે વેચશો, ક્યાં વેચશો? અહીંયા જ પેલું તાડપત્રી લાવેલા છે. વરસાદ બી કઈ ચાલુ જ નથી રહેતો, અમુક ટાઈમ પર પડે છે ને એવું લાગે કે વેધર ખરાબ થઈ રહેલું છે, એટલે તાડપત્રી પડેલી છે તેના પર ઢાંકી દે છે. પછી વધારે એવું લાગે કે હવે વધારે જ કઈ એ છે તો બંધ પેકઅપ કરી લે. તમને આ ફૂટપાથ પર બિઝનેસ કરવામાં શું શું પ્રોબ્લેમ આવે છે અને તમે શું રિક્વેસ્ટ કરો છો જનતાથી? પ્રોબ્લેમ તો કઈ નથી આવતો. અમુક ફેરી બહુ ટ્રાફિક થઈ જાય છે તો ગાડી પાર્કિંગના લીધે પ્રોબ્લેમ આવે છે ને એસએમસી નો દબાણ આવી જાય છે. પણ એસએમસી નો દબાણ બી અમુક ટાઈમ જ આવે છે, એટલો ખાસ નથી આવતો. મતલબ કે કોઈ આવે છે, મોટો માણસ આવે છે તો દબાણ આવે છે. બાકી એમ તો એસએમસી નો બી દબાણ નથી આવતો, એમનો બી કોઈ પ્રોબ્લેમ નથી. અમે બી અમારા ટાઈમથી ચાલુ કરે છે, એટલો બધો પ્રોબ્લેમ નથી આવતો. અમે ટ્રાફિકનું થોડોક પાલન બી કરી લે છે. અહીંયા એટલું બધું એ નથી થવા દેતા, એટલે બધું સારી રીતના છે. આ બિઝનેસ થી તમારા પરિવારને કઈ રીતે સપોર્ટ કરી રહ્યા છો? પરિવારને તો મતલબ કે ચાલે છે, હવે કમાઈને ખુશ છે, ઘરનું બધું હેન્ડલિંગ બી થઈ જાય છે. ઉપરવાળો ખાલી કોઈના પાસે માંગવાનો મોહતાજ નથી રાખતો, બસ આપણું થઈ રહી છે. બિઝનેસ થી પૂરતું થઈ રહી છે, કોઈની પાસે માંગવાનો મોહતાજ નથી. તમે પોતા માટે શું સપનું જોવો છો? તમે આગળ જઈને તમારું શું સપનું છે? બસ આની અંદર જ આગળ વધવું છે. આવા સ્ટોલ બીજા આગળ વધારવા છે, ધીરે ધીરે દુકાન સેટઅપ કરવી છે, હોલસેલનું રિટેલનું બંને બધું જ ચાલુ કરવું છે ધીરે ધીરે. કોઈ એવો કસ્ટમર અથવા યાદગાર ઘટના જે આજે પણ યાદ હોય તમને? મતલબ કે કોઈ એવો કસ્ટમર આવ્યો હોય કે એની સાથે કોઈ એવો ઘટના થઈ હોય કે તમને આમ યાદ રહી ગયું હોય કઈ આમ? હા, એવો એક કસ્ટમર આવેલો હતો, તેની સાથે મને હજુ બી યાદ આવે છે. થોડાક ટાઈમ પહેલે એક લેડીઝ આવી ગયેલી હતી. એ લેડીઝ 17,000 થી 18,000 રૂપિયાનું પરચેસિંગ કરી ગયેલી હતી. તે મેડમ મને અમુક વાર યાદ આવી જાય છે એ કહાની કે ફૂટપાથ પરથી બી લોકો 17,000 થી 18,000 રૂપિયાનું પરચેસિંગ કરી શકે છે. તો હવે એવું થાય ને કે એ લેડીઝ પાછા ક્યારે આવે છે? ઉપરવાળાએ લખેલું જ હોય નસીબમાં. આ બિઝનેસમાં તમારો સૌથી ખરાબ દિવસ કયો હતો અત્યાર સુધી ને તમે એમાંથી બહાર કેવી રીતે આવ્યા? સૌથી ખરાબ દિવસ તો આ ચોમાસાનો ટાઈમ જ લાગે છે, કેમ કે એમાં અમારું માર્કેટ બંધ થઈ જાય છે. અમારું સેકન્ડ એરું આ ફૂટપાથ વાળું રહે છે, ફર્સ્ટ માર્કેટ વાળું રહે છે. ફર્સ્ટ બંધ થઈ જાય છે તો આ સેકન્ડ પર જ બધું કારોબાર ચલાવવું પડે છે અમારે. એવું માર્કેટ વાળું શું કે બંને ટાઈમ રોટેશન અમારું ચાલુ રહે છે. ત્યાં નહીં તો અહીંયા નહીં તો ત્યાં. શું મારું પર ડે છૂટી જાય છે. પર ડે આપણા કેટલા પીસીસ વેચાઈ જતા હશે ને કેટલાનું સેલ થતું હશે? પર ડે એમ સમજો ને 20-25 પીસ, 30 પીસ, 5-6 હજાર, 7 હજાર, 3-4 હજારનો તો નોર્મલી થઈ જ જાય છે. અને એમાંથી પ્રોફિટ બી ખાસો એવો નીકળતો હશે તો? 1,000 રૂપિયા ગણો ને, 1,000-1,500 રૂપિયા. તમે તમારા નાના ઉંમર વાળા પોતાને આજે એક સલાહ આપી શકો તો શું આપે? તમે આજે 28 વર્ષના છો, તમે ખુદના 18 વર્ષના વર્ઝનને કોઈ સલાહ આપવા માંગતા હોય તો તમે શું આપો? મતલબ કે પેલું તો ભણવું જ સારું છે. ભણવું, ડિગ્રી, તમારું જે મેં ભણ્યો નથી પ્રોબ્લેમના લીધે, થોડા ઘરના પ્રોબ્લેમના લીધે, કે અત્યારે આ જમાનાના અંદર ભણતર જરૂરી છે. ભણેલો હશે તો બી ફૂટપાથ પર ધંધો કરી શકે છે ને ભણેલો હશે તો બી ઓફિસના અંદર બેસીને બિઝનેસ કરી શકે છે. ભણવું જરૂરી છે. હોશિયાર માણસ જ બિઝનેસના અંદર કામ આગળ વધી શકે છે. એટલે ભણવું જરૂરી છે બેસ્ટ. પછી ધંધો તો તમે કોઈ બી વસ્તુનો રૂપિયાનો બી કરી શકો છો ને કરોડ રૂપિયાનો બી કરી શકો છો. તમે કયા ધોરણ સુધી ભણ્યા? 10. તો શું અગર તમે કમ્ફર્ટેબલ તો શું પ્રોબ્લેમ આવ્યો છે એના લીધે તમે આગળ કન્ટિન્યુ નહીં કર્યું? તો ફેમિલી ઇસ્યુ હતો મારો, તો એના લીધે એને આગળ ધ્યાન નહીં આપી શક્યો.
10 ભણીને પછી ડાયરેક્ટ કામ ધંધામાં લાગી ગયા, પછી ભણવાની ઈચ્છા જ નહીં થઈ. તો આજના જે યુવાનો છે જે ઘરે બેસીને ફોન જોઈને રીલ જોઈને ટાઈમપાસ કરે છે, એમને તમે શું એક મેસેજ આપવા માંગો છો? બેસીને તો કોઈ મતલબ જ નહીં મળે ને, કંઈ ને કંઈ તો કરવું જ જોઈએ માણસે. ઘરે બેસીને તો કંઈ મતલબ નહીં. છેલ્લે જોબ બી કરી લ્યો ને તો પછી પોતાનો બિઝનેસ થોડું છે નાનું મોટું તો બી ચાલુ કરી શકો છો. શું બિઝનેસ કરવા માટે તો બધું બહુ છે. ફૂટપાથ પર કરી શકો છો, કોઈ બી રીતના કરી શકો છો, માર્કેટિંગ કરી શકો છો. ઘરે બેસીને કોઈ મતલબ નહીં મળે. આમ નાનો મોટો સ્ટોલ નાખી દો, 40-50 હજાર રૂપિયાનો ઇન્વેસ્ટ આવે છે, પોતાનો કારોબાર ઊભું કરી શકો છો. દિવસના અંદર તમે 4-5 પીસ બી વેચશો ને તો તમારો ખર્ચો નીકળી આવશે. શું ઘરે બેસીને તો કંઈ મતલબ નહીં મળે ને. 4-5 પીસ શું વધારે સેલિંગ થાય છે. તમે તમારા મહેનત પર ડિપેન્ડ કરે છે. શું તમારી વસ્તુ પર ડિપેન્ડ કરે છે, તમારી સોચ પર ડિપેન્ડ કરે છે. તમારે આગળ વધવું છે તેના પર, એટલે તો આપણને મેન મજબૂત રહેવું પડે છે કે હા મારે કરવું છે ને આ વસ્તુમાં આગળ વધવું છે. તમે પહેલે તમારું પેલું સિલેક્ટ કરો, તમારું કેરિયર સિલેક્ટ કરો કે મને આ વસ્તુના અંદર મારે આગળ વધવું છે, પછી એના ઉપર તમે દિમાગ લગાવો. શું ધંધા તો બહુ છે, 1000 ધંધા છે કરવા માટે. તો કોઈને આ બિઝનેસમાં આવવું છે જેના બિઝનેસનું જરાક પણ નોલેજ નથી, તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ લાગે ને શું શું વસ્તુ લાગે આ મેનેજ કરવા માટે? ઇન્વેસ્ટમેન્ટમાં તો ખાસું લગભગ લાખ રૂપિયા જેવું ઇન્વેસ્ટ લાગે છે. તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમારા પાસે કેટલી મૂડી છે. 40-50 હજાર રૂપિયામાં બી થઈ જાય છે, અને આ ધંધાની અંદર 2 લાખ રૂપિયા બી ખૂટી પડે એવું કામ છે. આપણા પર ડિપેન્ડ કરે છે શું લાવવું છે, કેટલી વસ્તુ રાખવી છે, કેટલી પ્રોડક્ટ રાખવી છે. તમારા સિલેક્શન પર થાય છે બધું. સ્ટેન્ડનો એનો બેટરી. આવા હજારો લોકો સુરતની સડકો પર રોજ ઉભા હોય, એમના સંઘર્ષ અને હિંમતને સલામ. આ હતા આજના લારી હીરો. આવા હજુ પ્રેરણાદાયક એપિસોડ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.